હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બીએસસી મેથ્સ 103 કેલ્ક્યુલસ ભાગ 1 ના 14 ઓનલાઈન વિડિયો લેક્ચરમાં, જેમાં હું મોહિત જોશી કક્ષાશીલા વિદ્યાર્થી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમાં આપણે અત્યાર સુધીમાં પહેલા યુનિટમાં શું જોયું છે, આપણે સૌપ્રથમ આપણે થોડું રિવિઝન કરી લઈએ કે કયા કયા ટોપિક આપણે ડિસ્કસ કર્યા છે. ઓકે, સૌપ્રથમ આપણે આવૃત વિકલન જોયો હતો. ટોપિક કયો હતો? યુનિટ 1 નો સૌપ્રથમ ટોપિક કયો હતો? આવૃત વિકલન. આવૃત વિકલનની ડેફિનેશન જોઈ હતી. પછી અમુક વિધેયોના n માં વિકલનો મેળવ્યા હતા આપણે, કે અમુક વિધેયોના n માં વિકલનો. પછી આપણે શું જોયું હતું કે પછી આપણે લેબનીઝ થિયરમ જોયો હતો કે અમુક પ્રકારના જો વિકલનો આવ્યા હોય તો એનું n મું વિકલન મેળવવું અઘરું પડતું હતું. તો એ આપણે કોની મદદથી મેળવતા હતા? લાઇબનીઝ પ્રમેયની મદદથી આપણે મેળવતા હતા. ઓકે, લાઇબનીઝ પ્રમેયની મદદથી આપણે અમુક જે અઘરા વિધેયો હતા એના n માં વિકલનો મેળવતા હતા. પછી આપણે આગળ વધ્યા ટોપિક યુનિટમાં, તો પછી શું આવ્યું હતું કે અનંત શ્રેઢીના અભિસાર અને અપસાર, કે તમને શ્રેઢી આપણે શ્રેઢીની ડેફિનેશન જોઈ હતી કે શ્રેઢી એટલે શું. પછી આપેલ શ્રેઢી અભિસારી થશે કે અપસારી થશે એની માટેની કન્ડિશન જોઈ હતી. પછી અમુક કસોટી જોઈ હતી. કસોટી પહેલા આપણે એક અલ્ટરનેટિંગ સિરીઝ એટલે કે એકાંતર શ્રેઢી વિશે માહિતી મેળવી હતી. એકાંતર શ્રેઢી અભિસારી થશે કે અપસારી થશે એના માટેની બે કન્ડિશન જોઈ હતી. એ પ્રમેયને શું કે એ કસોટીને શું કહેવાતું હતું? લેબનીઝ કસોટી. લેબનીઝની કસોટી કહેવાતું. એમાં પ્રમેય કહેવાશે નહીં. પ્રમેય ક્યારે? લાઇબનીઝ થિયરમ. લાઇબનીઝ પ્રમેય ક્યારે કહેવાશે? તો લાઇબનીઝ પ્રમેય જ્યારે વિધેયનું n મું વિકલન મેળવવાનું હશે ત્યારે લાઇબનીઝ થિયરમ કહેવાશે. પણ જ્યારે શ્રેઢી આપી હશે તમને, અને શ્રેઢી પણ ફરજિયાત કેવી હોવી જોઈએ? એકાંતર શ્રેઢી હોવી જોઈએ. મેં ભણાવ્યું હતું ત્યારે તમને કીધું હતું, વ્યવસ્થિત નોટ ડાઉન કરી રાખજો કે એકાંતર શ્રેઢીને તમારે અભિસારી છે કે અપસારી છે એ ચેક કરવું હોય તો લેબનીઝની કસોટી મુજબ થશે. અને એની કસોટી મુજબ તમને મેં બે એની કન્ડિશન લખાવી હતી કે a1 greater than a2 greater than a3 greater than a3, એટલે કે a1 minus an plus 1 greater than શું હોવું જોઈએ? 0. અને લિમિટ n tends to infinite an equal to શું આવવું જોઈએ? 0. તો લીબનીઝની કસોટી મુજબ આપેલ શ્રેઢી કેવી થશે? અભિસારી થશે. નકર બેમાંથી એક પણ કન્ડિશન લાગુ ન પડતી હોય તો આપેલ શ્રેઢી કેવી થશે? અપસારી થશે. ઓકે, એકાંતર શ્રેઢી જોઈ પછી આપણે શું જોયું હતું? પછી આપણે એક પાવર સિરીઝ જોઈ હતી. પાવર સિરીઝ જોયા પહેલા આપણે સરખામણી કસોટી જોઈ હતી કે સરખામણી કસોટી કમ્પેરિઝન ટેસ્ટ. કમ્પેરિઝન ટેસ્ટ પછી આપણે ડી એલ્બર્ટની ગુણોત્તર કસોટી, ડી એલ્બર્ટ રેશિયો ટેસ્ટ જોઈ હતી. પછી આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં હમણાં છેલ્લે શું જોયું હતું? કોશીની બીજ કસોટી, કોચીસ રૂટ ટેસ્ટ. કોચીસ રૂટ ટેસ્ટ, ઇંગ્લિશમાં એને કોચીસ રૂટ ટેસ્ટ કહેવાય છે. ઓકે, એ આપણે રૂટ ટેસ્ટ જોઈ હતી અને એના આપણે 3 થી 4 એક્ઝામ્પલ જોયા હતા. અને એ ઈઝી મેથડ છે. એના તમને જો એવી રીતના એક્ઝામ્પલ આપ્યા હોય તો તમને બીજા પણ આ જાતે આવડવા જોઈએ. ઓકે, તો હવે આ વિડિયો લેક્ચરમાં આપણે આ યુનિટનો લાસ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે કે ઘાત શ્રેઢી અને આપેલ ઘાત શ્રેઢીના અભિસરણની ત્રિજ્યા અને એનો અંતરાલ એ હમણાં આગળ આવશે એટલે તમને ખ્યાલ આવશે. તો આજે આ વિડિયો લેક્ચરમાં તમારું આ યુનિટ શું થઈ જશે? ફર્સ્ટ યુનિટ તમારું શું થઈ જશે? કમ્પ્લીટ. એમકેબી યુનિવર્સિટીના સિલેબસમાં જેટલા ટોપિક આપેલા છે, પહેલા યુનિટની અંદર જેટલા ટોપિક આપેલા છે એવી જ રીતે લાઈનમાં બધા ટોપિક ચાલ્યા છે. આજે જે ટોપિક છે એ તમારો એમકેબી યુનિવર્સિટીના સિલેબસ મુજબ લાસ્ટ ટોપિક છે. ઓકે, તો લાસ્ટ ટોપિક આજે આપણે ડિસ્કસ કરીએ ઘાત શ્રેઢી. સૌપ્રથમ આપણે ઘાત શ્રેઢીના અભિસરણની ત્રિજ્યા અને એનો અંતરાલ એવો ટોપિક છે. તો પણ સૌપ્રથમ આપણે ઘાત શ્રેઢી એટલે શું એ તો માહિતી મેળવવી પડશે. તો સૌપ્રથમ આપણે લઈએ ઘાત શ્રેઢી. સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈએ. શું જોઈએ આપણે? એની વ્યાખ્યા કે જો Cn આ શ્રેણી આપણે જ્યારે સૌપ્રથમ શ્રેણી ભણ્યા હતા તો શ્રેણી આવી રીતની સમાંતર શ્રેણી હોય 1 આવી રીતની કે 2 4 6
8 આવી રીતે તો આનું n મું પદ આપણે જે મળ્યું આનું n મું પદ અત્યારે હું ધારી લઉં શું છે an છે શું છે an તો કોઈ પણ શ્રેણીના n માં પદને જો તમે આવી રીતના છગડીયા કૌંસમાં લખો તો એ શું દર્શાવે છે કે આ એક શ્રેણી છે શું છે શ્રેણી છગડીયા કૌંસમાં કોઈનું n મું પદ લખો તો એ શ્રેણી રિપ્રેઝેન્ટ કરે અને જો આગળ સિગ્મા કરીને an લખો તો એ શ્રેણી રિપ્રેઝેન્ટ કરે મેં આ શ્રેણીનું કીધેલું હતું આ શ્રેણીનું ત્યારે કીધું હતું નહીં તો વ્યવસ્થિત ધ્યાન રાખજો કે તમને કોઈ પણ n મું પદ આપ્યું છે કોઈ પણ શ્રેણી કે શ્રેણીનું n મું પદ આપ્યું છે અને જો આગળ સિગ્મા હોય તો એ શ્રેણી થશે અને આવી રીતના છગડીયા કૌંસમાં લખ્યું હોય તો એ શું થશે એક શ્રેણી તો જો આમાં ધ્યાન રાખજો કે જો મારે આખું લખવું ન પડે કે જો શ્રેણી આખી કોઈ પણ જાતની આવી રીતની આ એક મારી પાસે શ્રેણી છે કોઈ પણ જાતની મારી પાસે શ્રેણી હોય જ્યાં n belongs to n યોગ 0 આનો મતલબ શું છે કે આ જે n છે આ cn માં જે n છે હવે cn માં જે n છે એ વ્યવસ્થિત યાદ રાખજો કે n રિયલ માં છે શું એ n એટલે એમ છે કે કોઈ પણ શ્રેણી કે શ્રેણીનું આ c1 c2 c3 c4 આ એક પદના નામ છે શું નામ છે હવે આ c1 2 3 એ હવે ક્યાંથી શરૂ થાય હંમેશા 1 થી જ શરૂ થાય કેમ કે આનું પ્રથમ પદ હોય દ્વિતીય પદ હોય તૃતીય પદ હોય ચતુર્થ પદ હોય પાંચમું પદ હોય છઠ્ઠું પદ હોય કોઈ દિવસ આનું નેગેટિવ પદ હોય ઋણ પદ હોય 0 નું પદ હોય -3 નું પદ હોય એવી રીતના પદ પોસિબલ છે નહીં એટલે આ જે n હોય એ હંમેશા બિલોંગ્સ ટુ શું હશે n હંમેશા બિલોંગ્સ ટુ n એટલે શું છે તમારો પ્રાકૃતિક સંખ્યાનો ગણ કે જેની શરૂઆત ક્યાંથી થશે 1 થી 1 2 3 ક્યાં સુધી અનંત સુધી પણ ઘાત શ્રેણી જ્યારે ભણતા હશો ત્યારે તમારે એક વસ્તુ એડ કરવાની રહેશે કે આ n ની જગ્યાએ 0 પણ આવી શકે વસ્તુ ખાસ યાદ રાખજો n ની જગ્યાએ આ 0 શું થાય છે અહીંયા યોગ આ યોગની નિશાની ઇન્ક્લુડ થાય છે તમારે જે ઇન્ક્લુડ કરીને લખવું હોય યોગ કરીને લખવું પડે અને બાદ કરવું હોય તો અહીંયા છેદ કરીને n માંથી મારે 5 બાદ કરી નાખવા છે આમાં મારે પાંચમું પદ જોતું નથી તો અહીં છેદ કરીને અહીંયા કૌંસમાં કરીને શું લખી નાખું 5 ઓકે પણ એની ત્યારે મારે જરૂર નથી અત્યારે મારે શું કરવાનું છે કે જો એક શ્રેણી છે કોઈ પણ શ્રેણી છે જ્યાં n belongs to n belongs to n જ હશે પણ આમાં એક તમારે ઘાત શ્રેણી જ્યારે ભણતા હશો ત્યારે યાદ રાખવાનું કે 0 belongs to છે આગળ આપણે આમાં ઘાત શ્રેણી જોશું એટલે તમને ખ્યાલ આવી જશે કે જો cn જ્યાં કોઈ વાસ્તવિક શ્રેણી હોય કોઈ વાસ્તવિક શ્રેણી હોય તો ચલ x ની ઘાતાંકીય ક્રમમાં જો શ્રેણી જ્યાં n belongs to n યોગ 0 કોઈ વાસ્તવિક શ્રેણી હોય તો ચલ x ની ઘાતાંકીય ક્રમમાં આવેલી શ્રેણી કોઈ x ની ઘાતાંકીય ક્રમમાં આવેલી શ્રેણી હવે ઘાતાંકીય ક્રમમાં આવેલી શ્રેણી એટલે કેવી રીતની થશે કે તમારે વ્યાખ્યામાં લખવાનું નથી પણ તમને ઘાતાંકીય ક્રમમાં આવેલી શ્રેણી એટલે આયા સફિક્સમાં n નીચે હતું પણ આયા ઘાતાંકીય એટલે શું આવશે x raised to n શ્રેણી ટૂંકમાં બનતી હોવી જોઈએ આની ટૂંકમાં શું બનતી હોવી જોઈએ શ્રેણી બનતી હોવી જોઈએ આવેલી શ્રેણી એટલે હવે આનું અને આનું બે શ્રેણીનું મારે શું કરવાનું છે કમ્બાઈન કરવાની છે બેને મારે શું કરવાની છે ભેગી કરવાની છે આગળ શું લગાડવાનું છે સિગ્મા એટલે એ શું બની જશે ઘાત શ્રેણી બની જશે આવેલી શ્રેણી
સિગ્મા n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ cn x રેઝ ટુ n. વ્યવસ્થિત ધ્યાન રાખજો, cn x રેઝ ટુ n આ આખી એક શ્રેઢી બનશે. આગળ સિગ્મા આવી ગયો એટલે હવે શું થઈ જશે? શ્રેઢી. આ અચળ હશે c1 c2 c3 n બરાબર 0 થી મૂકવાની આમાં શરૂઆત થશે. n બરાબર 0 મૂકો એટલે પ્રથમ એક પદ મળશે, 1 મૂકો 2 મૂકો, એવી રીતના ક્યાં સુધી જવાનું છે? ઇન્ફાઇનાઇટ સુધી જવાનું હશે. સિગ્મા n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ cn x રેઝ ટુ n ને x ની ઘાત શ્રેઢી ને x ની ઘાત શ્રેઢી કહે છે. વ્યવસ્થિત ધ્યાન રાખજો. હવે આને હું સિગ્મા છૂટું પાડીને લખું છું તો કઈ રીતના લખાશે? વ્યવસ્થિત ધ્યાન રાખજો. સિગ્મા n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ, ધ્યાન રાખજો, n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ શું છે? cn x રેઝ ટુ n. છૂટું પાડો. n ની જગ્યાએ સૌપ્રથમ શું મૂકવાનું છે? 0. એટલે અહીંયા શું આવશે? c0. પછી અહીંયા x રેઝ ટુ 0, કોઈ પણ ની 0 ઘાત કેટલી થશે? 1 વત્તા પછી શું આવશે? અહીંયા c1 x ની 1 ઘાત વત્તા c2 x ની 2 ઘાત વત્તા c2 x ક્યુબ વત્તા c3 x ક્યુબ c4 x4 અપ ટુ ક્યાં સુધી જવાનું છે? મારે જવાનું છે ઠેઠ ઇન્ફાઇનાઇટ સુધી. મારે ઇન્ફાઇનાઇટ સુધીની આ શ્રેઢી છે, પણ હું લખીશ ત્યાં એક વચ્ચે મારી પાસે n નંબરનું પણ પદ આવી જતું હશે. પ્રથમ પદ, દ્વિતીય પદ, તૃતીય પદ એવી રીતનું છે. અને આમાં પ્રથમ પદ, દ્વિતીય પદ એવી રીતનું બોલવાનું આવશે નહીં, કેમ કે આ 0મું પદ એવી રીતનું એવું બોલવાનું આવે નહીં. આને કેવું હોય તો તમે પ્રથમ પદ કહી શકો, આને દ્વિતીય પદ કહી શકો, આને તૃતીય પદ કહી શકો, આને ચતુર્થ પદ કહી શકો. ઓકે. પછી n મું પદ શું થશે? cn x રેઝ ટુ n. cn x રેઝ ટુ n પછી ક્યાં સુધી હશે? અનંત સુધી હશે. ઓકે. તો આ એક શ્રેઢી વ્યવસ્થિત યાદ રાખો. તમારે એક ટૂંકમાં પેટર્ન ફોલો થતી હોવી જોઈએ કે એક મને એવો c મળે છે. શું મળે છે? એવો મને c મળે છે કે જેની x ની ઘાતાંકીય ચલ x ચલની ઘાતાંકીય ક્રમમાં આવેલી શ્રેણી સાથે કમ્બાઈન થશે. કે જો આમાં c0 છે તો x ની ઘાત કેટલી છે? 0. c1 છે તો x ની ઘાત કેટલી છે? 1. c1 છે તો x ની ઘાત કેટલી છે? 2. આયા 0 હવે પોસિબલ શું કામ થયું? કેમ કે કોઈ પણ આ ચલની ઘાતાંકીય શ્રેણી છે. શેની છે? ચલની ઘાતાંકીય શ્રેણી. કોઈની 0 ઘાત શક્ય છે. 0 ઘાત શક્ય છે એટલે કેટલા આવી જાય મારી પાસે? 1. એટલે અહીં શું આવી ગયું હવે? 1. આની જે આ પ્રથમ પદ આ કેવું હશે? અચળ. પણ આ બધા કેવા હશે? પદ ચલી. કેમ કે બધામાં x વાળું પદ આવશે. પ્રથમ પદ હંમેશા કેવું હશે? આનું અચળ. ઓકે. તો આ એક વ્યવસ્થિત તમે ઘાત શ્રેઢી કહેવાય છે. આની અંદર એક બે પોઈન્ટ લખવાના છે, તમે નોટ ડાઉન કરી લેજો કે આપેલ ઘાત શ્રેઢીનું સેન્ટર, આપેલ ઘાત શ્રેઢીનું કેન્દ્ર ઉગમ બિંદુ છે. કે જે આ ઘાત શ્રેઢી છે એનું કેન્દ્ર, હવે એ કેન્દ્ર શું છે એ હમણાં તમને આગળ હું વ્યવસ્થિત સમજાવું કે કેન્દ્ર એટલે કઈ આ કઈ વર્તુળ થોડું છે ને આને કેન્દ્ર કેન્દ્ર હોય કે વગેરે વગેરે એ હું હમણાં તમને સમજાવું. પણ એ આટલું એક વસ્તુ યાદ રાખજો કે આ જે ઘાત શ્રેઢી, આ જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે, આ જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે એ ઘાત શ્રેઢીનું કેન્દ્ર શું છે? ઉગમ બિંદુ. ઉગમ બિંદુ એટલે શું હશે? એના યામ શું હોય? 0,0. ઓકે. આ એક વસ્તુ યાદ રાખજો. આનું આપેલ ઘાત શ્રેઢીનું કેન્દ્ર શું છે? ઉગમ બિંદુ છે. એટલું વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો. હવે આપણે હું આ ઉગમ બિંદુ વાળું આવ્યું છે તો આ જોડે જોડે આપણે એ ડિસ્કસ કરી લઈએ કે જેનું જે ઘાત શ્રેઢીનું કેન્દ્ર ઉગમ બિંદુ ન હોય અને કોઈ બિંદુ હોય તો એ ઘાત શ્રેઢીનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ કેવું થશે એ આપણે જોઈ લઈએ.
જો કોઈ ઘાત શ્રેઢીનું કેન્દ્ર x0 હોય તો હવે જો ઘાત શ્રેઢી પ્રથમ આપણે જે ભણ્યા એ ઘાત શ્રેઢીનું કેન્દ્ર શું હતું? ઉગમ બિંદુ હતું. પણ જો માની લો ઉગમ બિંદુ છે નહીં, શું છે? ઘાત શ્રેઢીનું કેન્દ્ર શું છે? x0 છે. તો એવી ઘાત શ્રેઢીનું વ્યાપક સ્વરૂપ નીચે મુજબ, એવી ઘાત શ્રેઢી આપણે જોઈ લઈએ કે જેનું કેન્દ્ર શું છે? x0. તો એવી ઘાત શ્રેઢી થશે n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ. આ અચળમાં કાંઈ ફરક પડશે નહીં, cn ના cn રહેશે. પણ અહીંયા શું થઈ જશે? જે કેન્દ્ર હોય એને તમારો જે ચલ હતો એમાંથી શું કરી નાખવાનું? માત્ર બાદ. માની લો અહીંયા કેન્દ્ર 5 છે તો અહીંયા x માંથી 5 શું કરી નાખવાના? બાદ. એટલે મેં કેન્દ્ર શું લીધું છે? x0. તો x0 મેં શું કરી નાખ્યા? બાદ. અને ઉપર એની ઘાતમાં તો જે ઘાતાંકીય ચલની શ્રેણી છે, ઘાતાંકીય ક્રમમાં ચલની ઘાતાંકીય ક્રમની શ્રેણી છે, તો એની ઘાતમાં કેટલા આવી જશે? n. હવે આનું હું સિગ્મા છૂટું પાડું તો આ શ્રેઢીને કેવી રીતના લખાશે? c0 c0. આની કોઈ પણની 0 ઘાત તો એક જ થશે, વત્તા c1 x x0 ની એક ઘાત, વત્તા c2 x x0 ની બે ઘાત, વત્તા c3 x x0 નો ઘન. અપ ટુ ક્યાં સુધી હશે? cn x x0 ની n. અપ ટુ ક્યાં સુધી હશે? ઇન્ફાઇનાઇટ સુધી, અનંત સુધી. તો વસ્તુ યાદ રાખજો કે ક્યારેક તમને આવી રીતનું ફોર્મ આવી ગયું હોય તો તમને કાંઈ નવી વસ્તુ લાગવી જોઈએ નહીં. જેવી રીતે દાખલો ગણતા હો સેમ ટુ સેમ એવી જ રીતે ગણવાનું, પણ એનું કેન્દ્ર ખાલી શું થઈ જશે? અહીંયા જે માઈનસ કરીને આપ્યું હોય એ આપેલ ઘાત શ્રેઢીનું શું હશે? કેન્દ્ર. ઓકે, હવે મારે આ ખાલી ઘાત શ્રેઢીની હજી તમને મેં ડેફિનેશન સમજાવી કે ઘાત શ્રેઢી એટલે શું. હવે મારે ઘાત શ્રેઢીના અભિસરણની ત્રિજ્યા જોવાની છે અને એનો અંતરાલ પણ જોવાનો છે. હવે ઘાત શ્રેઢીના અભિસરણની ત્રિજ્યા, અત્યાર સુધી આપણે કોઈ પણ શ્રેઢીનું અભિસરણ ચર્ચા કરતા હતા કે આપેલ શ્રેઢીના અભિસરણની ચર્ચા કરો. હવે એ અભિસરણની ત્રિજ્યા મારે શોધવાની છે. તો કે અભિસરણની ત્રિજ્યા એટલે શું? તો હું સૌપ્રથમ તમને રફલી એની માહિતી આપી દઉં કે ભાઈ આને પહેલા તો ત્રિજ્યા કહેવાશે. અભિસરણ થવા માટેની ત્રિજ્યા શું છે? કે આવી રીતની ત્રિજ્યા હશે કે ઈ ત્રિજ્યા છે શું? તો જો હું એક સર્કલ લઈ લઉં સૌપ્રથમ તો અમે એક વર્તુળ લઈ લીધું. માની લો આની ત્રિજ્યા શું છે? આની ત્રિજ્યા r છે. શું છે? આ બિંદુ શું હશે? આ બિંદુ શું હશે? માઈનસ r. આ એક આમ છે એટલે ભાઈયામાં અત્યારે હું લખતો નથી. ઓકે, હવે મારી પાસે કોઈ એક શ્રેઢી છે. શું છે? કોઈ એક શ્રેઢી છે, એનો સરવાળો આ વર્તુળની અંદર જ આવે છે. સરવાળો શેમાં આવે છે? શ્રેઢી એટલે સિગ્મા હશે. હવે એ સિગ્મા તમે બધા ભલે અનંત સુધીના પદનો કરો, ક્યાં સુધીના કરો? અનંત સુધી. માની લો આ વર્તુળ કેવું છે? ઇન્ફાઇનાઇટ વર્તુળ છે. આની ત્રિજ્યા કેટલી છે? ઇન્ફાઇનાઇટ છે. તો કોઈ પણ તમે શ્રેઢી લો એનો સરવાળો ઇન્ફાઇનાઇટ ની અંદર કવર થઈ જાય. તો વ્યવસ્થિત યાદ રાખજો, મારે જે ટોપિક બનાવવાનો છે, ટોપિકનું નામ શું છે? ટોપિકનું નામ હું લખી નાખું અહીંયા. ઘાત શ્રેઢીના અભિસરણની ત્રિજ્યા અને તેનો અંતરાલ. મારે
જે ઘાત શ્રેઢી આપેલી છે મને ખબર પડી જવી જોઈએ કે આ તો સૌપ્રથમ એક તો ઘાત શ્રેઢી છે, પછી શું એનું શોધવાનું છે ઘાત શ્રેઢીના અભિસરણની ત્રિજ્યા. હવે અભિસરણની ત્રિજ્યા એટલે શું એ વ્યવસ્થિત એક મનમાં યાદ રાખી લેજો કે ઘાત શ્રેઢીના અભિસરણની ત્રિજ્યા એટલે શું કે ભાઈ ઘાત શ્રેઢી છે એ અભિસારી થવા માટે મને એક વર્તુળ મળશે અને ઈ વર્તુળની જે ત્રિજ્યા હશે એને ઘાત શ્રેઢીના અભિસરણની ત્રિજ્યા કહેવાય છે. વ્યવસ્થિત યાદ રાખજો કે ઘાત શ્રેઢી છે એ એના અભિસરણ એટલે કે અભિસારી છે કે અપસારી છે એ ચેક કરવા માટે મને એક ત્રિજ્યા મળશે. એ ત્રિજ્યા આધારિત મને નક્કી થશે કે આ ત્રિજ્યા આધારિત એક કન્ડિશન આવે કે ત્રિજ્યા આના કરતા વધુ હોય તો અભિસારી, આના કરતા ઓછી હોય તો કેવી થશે અપસારી. તો ઈ ત્રિજ્યાના અભિસરણની જે ત્રિજ્યા મળે એને કહેવાય છે ઘાત શ્રેઢીના અભિસરણની ત્રિજ્યા. યાદ રાખજો આ ઘાત શ્રેઢીની ત્રિજ્યા કે ઘાત શ્રેઢીનો અંતરાલ છે નહીં. આ ટોપિક જ જે મેં લખ્યું છે હેડિંગ માર્યું છે એ જ વ્યવસ્થિત ખાસ સમજવા જેવું ને યાદ રાખવાનું છે કે ઘાત શ્રેઢીના અભિસરણની ત્રિજ્યા છે. તો ચાલો હું એક ઘાત શ્રેઢી સૌપ્રથમ લઈ લઉં. અત્યારે હું તમને રફલી માહિતી આપું છું, પછી ત્રિજ્યા શું છે એ તમારે આવશે. કે જો મારી પાસે એક ઘાત શ્રેઢી છે આવી રીતે સિગ્મા n બરાબર 0 થી ઇન્ફિનિટ. ઉગમ બિંદુ શું છે 0. આનું ઉગમ બિંદુ 0 વાળી શ્રેઢી કેવી હતી cn x raised to n. આની ત્રિજ્યા અત્યારે મેં શું લીધી છે r. અંતરાલ એનો શું થશે માઈનસ અંતરાલ શું હોય નાનેથી મોટે સુધીનો હોય આવી રીતનો હોય 1,2 થી. પણ 2,1 અંતરાલ એવી રીતના લખાય ને અંતરાલમાં પહેલા નાની સંખ્યા આવે પછી શું આવશે મોટી સંખ્યા. અંતરાલ એનો શું થશે આનો -r થી +r. હવે ત્રિજ્યાને r આ વર્તુળ આવ્યું ક્યાંથી કે વર્તુળ મેં દોર્યું શું કામ તો કે આ વર્તુળ એક ઇમેજનરી વર્તુળ છે. આ વર્તુળ તમારે એવી રીતનું લેવાનું આવે છે કે આપેલી જે ઘાત શ્રેઢી છે એના જે અનંત પદ સુધી છે એ બધાનો સરવાળો એની અંદર કવર થઈ જતો હોવો જોઈએ. આ વર્તુળની અંદર કવર થઈ જતો હશે એટલે એક એવું વર્તુળ મને એવી રીતનું મળે કે જેમાં એની ત્રિજ્યા મળે. આ વર્તુળ આનો સરવાળો માની લો ક્યાં સુધી આવે છે અનંત સુધી. તો આ વર્તુળની ત્રિજ્યા શું થશે અનંત થશે. આનો સરવાળો માની લો ક્યાંક 50 60 સુધી આવતો હશે તો ઈ પ્રમાણે એની ત્રિજ્યા મને મળશે. ઇન્ફાઇનાઇટ છે એટલે એવું કઈ દર વખતે જરૂરી છે નહીં કે બધા વખતે સરવાળો શું આવે ઇન્ફાઇનાઇટ જ આવે. શ્રેઢી આવડી વધતી હોય તો અનંત સુધી પદ થતો હોય તો આનો સરવાળો 100% અનંત થશે. પણ જો શ્રેઢી ઘટતી હોય છેદમાં હોય પદ છેદમાં હોય તો હંમેશા શું થાય શ્રેઢી ઘટે. તો પદ ઘટતા હોય તો એનો જવાબ કોની નજીક આવે 0 ની નજીક આવે. તો આની ત્રિજ્યા 0 પણ હોઈ શકે. એટલે ટૂંકમાં એક વસ્તુ તમારે આ r ત્રિજ્યા છે શું તો કે ભાઈ આપેલી જે ઘાત શ્રેઢી છે એનો સરવાળો કોક એવા વર્તુળના પોઈન્ટની અંદર ગમે ત્યાં કવર થઈ જતો હોય વર્તુળની બહાર ન જતો હોય એવા વર્તુળની મને ત્રિજ્યા મળે તો એને શું કહેવાય છે ઘાત શ્રેઢીના અભિસરણની ત્રિજ્યા. વર્તુળ કેવું તમારે ક્યારેય ડ્રો કરવાનું આવશે નહીં પણ આ તો જે ત્રિજ્યા આવી છે એટલે મેં તમને સમજાવવા કહ્યું. અને એનો અંતરાલ હંમેશા શું હશે કે જે તમને ત્રિજ્યા મળી હોય એ -r થી +r એનો થઈ જશે અંતરાલ -r થી +r. ઓકે તો આ એક રફ એની માહિતી હતી મેં સમજાવી દીધી. હવે હું તમને ઘાત શ્રેઢીની જે ત્રિજ્યા ક્યાં ઇન્ટ્રોડ્યુસ થાય છે એ હું તમને એનો પ્રમેય ભણાવું. વ્યવસ્થિત એ પ્રમેયમાં ધ્યાન રાખજો. હવેનું અગત્યનું છે થોડું વ્યવસ્થિત ધ્યાન રાખજો કે જો કોઈ ઘાત શ્રેઢી સિગ્મા n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ cn n રેઝ ટુ n માટે cn n x રેઝ ટુ n માટે a કે જો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મોડ
મોડ એટલે માનાંક, માનાંકની અંદર cn+1/cn નો જવાબ શું હશે? 1/r. એનો જવાબ શું છે? 1/r. અથવા b માં હું શું લખીશ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મોડમાં cn એની 1/n ઘાત માનાંક પૂરો cn 1/n એનો જવાબ પણ શું હશે? માની લો 1/r. 1/r. તો આ r ને શું કહેવાય છે? તો r એ આપેલ ઘાત શ્રેઢીની ત્રિજ્યા થશે તથા -r થી +r શું થશે? અંતરાલ થશે. તો વ્યવસ્થિત યાદ રાખી લો કે આમાં મારે cn ને જ ફાઇન્ડ કરવાનું છે. x⁴n તો મને ખાલી દર્શાવે છે કે આ ઘાત શ્રેઢી છે. તો ઘાત શ્રેઢીમાં તમને cn મેળવતા આવડવું જોઈએ. cn મેળવતા આવડે એટલે cn+1 મેળવતા આવડે. આ ડી એલ્બર્ટ રેશિયો ટેસ્ટમાં કેવી રીતનું હતું? ડી એલ્બર્ટ રેશિયો ટેસ્ટમાં x⁴n વાળું જે આવતું હતું ઈ આપણે લેતા, ઈ જોડે જોડે લેતા હતા અને x ની કન્ડિશન માટે પછી આપણે ચેક કરતા હતા. પણ એક ઘાત શ્રેઢી હતી નહીં. તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરજો કે ઘાત શ્રેઢી હશે નહીં. આ પણ હવે મને શું મળે છે? ઘાત શ્રેઢી. ઘાત શ્રેઢી હોય તો પછી x વાળા પદને મારે લેવાના છે નહીં. ડાયરેક્ટ cn મને ખબર પડી જાવી cn મેળવતા આવડવું જોઈએ. cn મળી ગયો, cn+1 મળે, આ બેનો રેશિયો લીધો, એનો માનાંક લીધો, એનો જવાબ શું આવે? 1/. માનાંક લેવાની શું જરૂર પડી? કે માનાંક લેવાની જરૂર એ પડી કે આ એક જાતના આપણે વર્તુળની શું લીધી છે? ત્રિજ્યા. તો ત્રિજ્યા ક્યારેય નેગેટિવ હોય નહીં, ઋણ હોઈ શકે નહીં. એટલે આમે શું લીધું છે? માનાંક લેવો પડ્યો અમારે એટલે મેં શું લીધો? માનાંક. એટલે એ 1/માં શું છે? r. અથવા તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ કોશીની બીજ કસોટીમાં આપણે શું જોયું હતું? an⁴1/n એની બદલે આમાં શું જોવાનું છે? ઘાત શ્રેઢીમાં શું જોવાનું છે? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ cn 1/n એનો મોડ લઈ લેવાનું. વ્યવસ્થિત ધ્યાન રાખજો. cn 1/n છે, પછી શું લેવાનું? એનો મોડ. કેમ કે જે જવાબ મળી જાય એનો મોડ લેવાનો. એ પદ મારે હંમેશા કેવું જોતું છે? ધન. શું કામ? કેમ કે એ એક ત્રિજ્યા દર્શાવે છે. ત્રિજ્યાનું રેસિપ્રોકલ. વ્યસ્ત છે એટલે વ્યસ્ત નહીં કહેવાય, ઊંધું કહેવાય છે, રેસિપ્રોકલ કહેવાય છે. આ શું છે? એનું રેસિપ્રોકલ દર્શાવે છે. તો જે r છે એ આપેલ ઘાત શ્રેઢીની ત્રિજ્યા થશે ને તથા -r થી r આપેલ ઘાત શ્રેઢીનો શું થશે? અંતરાલ થશે. હવે એક વસ્તુ નોટ ડાઉન કરવાની છે, વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. કે જો r greater than 1 મને ત્રિજ્યા મેળવતા આવડી ગઈ છે. તો કે જો r greater than 1 મળે તો સિગ્મા n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ cn x⁴n એટલે આપેલ ઘાત શ્રેઢી શું થશે? આપેલ ઘાત શ્રેઢી શું થશે? અભિસારી શ્રેઢી થશે. વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ વસ્તુ નોટ ડાઉન કરી રાખજો. આ લખાય આટલું તમે લખી લો, પછી એની નીચે નાખજો, લખજો. આ ત્રિજ્યા ઇન્ટ્રોડ્યુસ થઈ જાય પછી લખજો કે r greater than 1 હોય તો આપેલ ઘાત શ્રેઢી અભિસારી શ્રેઢી થશે. અથવા તો જો r greater than 1 ન હોય તો પછી શું લખી નાખવાનું?
આપેલ ઘાત શ્રેઢી અપસારી શ્રેઢી હશે પણ આવા કેસમાં અભિસરણની ત્રિજ્યા છે એટલે 90% તમારે કેસમાં શું આવશે ત્રિજ્યા હંમેશા ગ્રેટર ધેન 1 જ આવતી હશે આપણે એક્ઝામ્પલ હમણાં જોશું એટલે તમને ખ્યાલ આવી જશે તો આ ઘાત શ્રેઢીની ડેફિનેશન અને ઘાત શ્રેઢીના અભિસરણની ત્રિજ્યા એ વ્યવસ્થિત તમે નોટ ડાઉન કરી લેજો આ બે કન્ડિશન યાદ રાખજો દાખલા તમારે ત્રિજ્યા મેળવવાની હશે એ આની ઉપરથી મેળવવાની હશે આની ઉપરથી મેળવો તોય ચાલશે અને આની ઉપરથી મેળવો તોય ચાલશે પણ ઈઝી કોને રીતે મળશે આના રીતે જો બધા પદમાં ઘાત કેટલી હશે n હોય તો આ રીતે આપણે એનો આ રીતે ઉકેલ મેળવાય કેમ કે બધાના પદના ઘાત n હોય તો અહીંથી n કેન્સલ આઉટ થઈ જાય તો આ ઈઝી પડે પણ મોટા ભાગના દાખલામાં આપણે આનો યુઝ કરશું તો આ બે કન્ડિશન અગત્યની છે ત્રિજ્યા મેળવવા માટે મારે આ બે કન્ડિશનમાંથી ગમે એક અથવા લખ્યું છે અથવા અને નથી લખ્યું અથવા લખ્યું છે એટલે આ અથવા આ અને લખ્યું હોય તો આ બંને કન્ડિશન મસ્ટ ફોલો થતી હોવી જોઈએ અથવા લખ્યું છે એટલે કા આ અથવા આ તમારે આ લેવી હોય તો આ લ્યો આ લેવી હોય તો આ લ્યો એ એક્ઝામ્પલ ઉપર હોય જે તમને ઈઝી લાગે એ તમે લઈ શકો પણ બે માંથી તમે ગમે એક લ્યો એમાં તમને ત્રીજા મળશે જો ત્રીજા ગ્રેટર ધેન 1 છે કે નહીં ઓકે તો આ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો હવે આપણે આના એક્ઝામ્પલ જોઈએ एग्जांपल लो છું હું 1 plus x upon 1 factorial plus x square upon 2 factorial plus x cube upon 3 factorial x raised to 4 upon 4 factorial up to infinite તો જો આમાં x વાળા પદ પહેલા એક પદ અચળ આવી ગયું છે એટલે આમાં એક c0 પણ હશે એટલે તમારે આ શ્રેઢી કેવી થશે ઘાત શ્રેઢી થશે આપેલ ઉકેલ લખવાનું સૌપ્રથમ આપેલ શ્રેઢીને ઘાત શ્રેઢી સિગ્મા cn x સ્ક્વેર આમાં પછી n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ આવી રીતના લખવા જવાનું નહીં સિગ્મા cn x n સાથે સરખાવતા હવે x ની n ઘાત 0 મૂકશો તો x ની 0 ઘાત આવી 1 મૂકશો એટલે x ની 1 ઘાત આવી x ની 2 ઘાત આવી x ની 3 ઘાત આવી x સાથે x વાળું પદ સેટ થઈ ગયું છે મારે x વાળા પદની જરૂર નથી મારે માત્ર શું જોતું છે મારે માત્ર ને માત્ર હવે આમાંથી cn જોતું છે કે cn મને શું મળશે તો હવે x વાળા પદ તો મારે લેવાના જ નથી cn માટે શું કરવું પડે જુઓ તો cn માટે એટલે અહીંયા cn અહીંયા અંશમાં છે તો અહીંયા અંશમાં એક પદ મને અચલ તરીકે મળે છે અહીંયા એક છે અહીંયા અચલ છે કાઈ તો એક જ કહેવાય અહીંયા 2 કે 3 કે 4 એવા અચલ એકે મને મળતા નથી અહીંયા એક છે અહીંયા ગુણાકારમાં એક કહેવાય અહીંયા ગુણાકારમાં એક કહેવાય અહીંયા ગુણાકારમાં એક કહેવાય તો હું cn નું પદ લખું છું સરખાવતા મને cn શું મળે છે cn બરાબર શું મળે છે મને તો કે c આ શ્રેણી એક શ્રેણી મળશે એનું n નું પદ લખું છું cn શું મળશે તો જો અહીંયા 1 ના છેદમાં મારે 0 ફેક્ટોરિયલ લખવું હોય તો લખી શકું કે ન લખી શકું તો કે લખી શકું કેમ કે 0 ફેક્ટોરિયલ એટલે હંમેશા શું થશે 1 0 ફેક્ટોરિયલ કેટલો થશે 1 તો અહીંયા શું લખીશું 1 ના છેદમાં n ફેક્ટોરિયલ ઉપર બધે 1 જ આવે છે તો 1 લખી નાખ્યા છેદમાં c0 0 નું પદ શું થશે તો અહીં શું થશે 0 ફેક્ટોરિયલ 1 એટલે 1 ફેક્ટોરિયલ 2 એટલે 2 ફેક્ટોરિયલ 3 એટલે 3 ફેક્ટોરિયલ 4 એટલે 4 ફેક્ટોરિયલ તો cn મને શું મળ્યું n ફેક્ટોરિયલ પછી
cn મળી ગયું પછી શું કરવાનું મારે એની ત્રિજ્યા મેળવવી છે તો ત્રિજ્યા મેળવવા માટે ઓલી બે મેં કન્ડિશન લગાવી છે એમાંથી બેમાંથી ઈઝી કઈ પડે તો જે ફર્સ્ટ વાળી લગાવી હતી ઈ તે ઈઝી પડશે તો શું અહીંયા થશે cn + 1 cn + 1 શું થશે 1/n + 1 ફેક્ટોરિયલ કન્ડિશન શું હતી લિમિટ n tends to infinite mod cn plus 1 upon cn equal to કિંમત મૂકવા એની અંદર લિમિટ n tends to infinite mod cn plus 1 cn plus 1 શું છે 1/n plus 1 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય માં શું છે 1/n ફેક્ટોરિયલ cn ડિવાઇડ માં છે પણ મેં એને મલ્ટીપ્લાય માં લખ્યું તો cn નું શું લખી નાખવાનું રેસિપ્રોકલ એટલે શું થઈ જશે n ફેક્ટોરિયલ ના છેદમાં 1 ઓકે હવે મારે આમાંથી કઈ કેન્સલ આઉટ કરવું હોય તો આ n ફેક્ટોરિયલ ને હું જો આ n ફેક્ટોરિયલ નું જો હું વિસ્તરણ કરું તો n ફેક્ટોરિયલ નું શું થશે વ્યવસ્થિત ધ્યાન રાખજો n ફેક્ટોરિયલ નું શું થશે ઘટતા જે છે આમ હોય 5 ફેક્ટોરિયલ હોય તેનું શું થશે 5 * 4 * 3 * 2 * 1 તો શું થાય છે ઘટે છે 5 થી શરૂઆત થાય છે તો પછી 1 1 1 શું થાય છે ઘટે છે અહીંયા મારી પાસે શું છે n ફેક્ટોરિયલ છે તો આનું શું થશે n પછી n - 1 પછી n - 2 અપ ટુ ક્યાં સુધી હશે 1 સુધી તો આનું સાદુરૂપ આપું તો આની સાથે કોઈ રીતે કેન્સલ આઉટ થઈ જશે નહીં ક્યાંય n + 1 નું પદ આમાં આવે છે તો કે એમાં કોઈ પણ જગ્યાએ n + 1 નું પદ આવશે નહીં પણ જો અહીંયા n + 1 ફેક્ટોરિયલ છે શું છે n + 1 ફેક્ટોરિયલ તો n + 1 ફેક્ટોરિયલ છે એમાં ઘટાડતા જાવ તો સૌપ્રથમ શું આવશે n + 1 પછી તરત શું આવશે એ ઘટાડશો એટલે ડાયરેક્ટ કયું આવી ગયું n ફેક્ટોરિયલ તરત જ તે શું આવી ગયું n ફેક્ટોરિયલ તો વ્યવસ્થિત ધ્યાન રાખજો આનું સાદુરૂપ નહીં દઈ શકો કોનું સાદુરૂપ દઈ શકીશ આનું વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો સમજી લેજો જો તમારે છે ને પેપર જ્યારે લખતા હો ને ત્યારે આવી રીતના કન્ટિન્યુઅસલી સ્ટેપ લખવાના નહીં મારે તો સ્પેસ ને લીધે પ્રોબ્લેમ થાય છે તમારે હંમેશા શું કરવાનું સૌપ્રથમ આ પદ લખવાનું પછી એકવાર બરાબર કરીને કિંમત મૂકી દેવાની અને પછી જે લખો એ હંમેશા અહીંયા બરાબરની નીચે પેપર તમને મેથડ લખતા આપે પ્રોપર રીતે વ્યવસ્થિત લખાણ લખતા આવડવું જોઈએ ઇક્વલ ટુ ની નીચે ઇક્વલ ટુ થઈને પછી ઠેઠ સુધીનો જવાબ તમારે મેળવવાનો રહેશે હું થોડુંક આમાં પદ કન્ટિન્યુ કરું છું અત્યારે લિમિટ n tends to infinite આનું સાદુરૂપ આપો એટલે આનું તમારે n ફેક્ટોરિયલ નું તો કાઈ સાદુરૂપ આપવાનું છે નહીં એટલે n ફેક્ટોરિયલ નું આમ નામ રાખો n + 1 નું શું થશે n + 1 ફેક્ટોરિયલ નું n + 1 n ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા n ની તમે કિંમત મૂકી દો એટલે મને મળશે 1/∞ વ્યવસ્થિત ધ્યાન રાખજો 1/∞ હવે આનો જવાબ મેં શું લખેલો હતો મેં તમારે ઓલામાં જે બે કન્ડિશન લખાવી હતી એનો જવાબ શું લખ્યો હતો 1/r આનો જવાબ મને શું મળ્યો 1/∞ એટલે આ બે શું હશે ઇક્વલ તેથી 1/r ઇક્વલ ટુ 1/∞ આયા જશે r આયા જશે તેથી r બરાબર શું થઈ જશે ઇન્ફાઇનાઇટ r મને શું મળ્યું ઇન્ફાઇનાઇટ વ્યવસ્થિત ધ્યાન રાખજો આ જે શ્રેઢી છે એના અભિસરણની ત્રિજ્યા મને શું મળે ઇન્ફાઇનાઇટ એના અભિસરણની ત્રિજ્યા શું મળી મને ઇન્ફાઇનાઇટ હવે જે લખાણ લખવાનું છે હું લખું છું વ્યવસ્થિત ધ્યાન રાખજો આપેલ ઘાત શ્રેઢીના અભિસરણની ત્રિજ્યા r બરાબર ઇન્ફાઇનાઇટ તથા અંતરાલ શું થશે અંતરાલ -∞ થી +∞ અંતરાલ શું થશે -∞ થી +∞ થશે પછી લાસ્ટમાં શું લખવાનું અહીં r બરાબર ઇન્ફાઇનાઇટ
તેથી r ગ્રેટર ધેન શું થશે? ઓબ્વિયસલી r બરાબર ઇન્ફાઇનાઇટ હોય તો r ગ્રેટર ધેન શું થશે? 1. તેથી આપેલ શ્રેઢી માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ પર અથવા માં માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ માં કેવી થશે? અભિસારી શ્રેઢી થશે. માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ માં અભિસારી શ્રેઢી થશે. આ વ્યવસ્થિત લખાણ આવી રીતનું તમારે એક્ઝામ્પલ માં લાસ્ટ આવી રીતના ગણવાનું રહેશે. તો વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. આપણે જે એક એક્ઝામ્પલ જોઈએ આનો જો આ ખૂબ અગત્યનો દાખલો છે, વ્યવસ્થિત ધ્યાન રાખજો. વન માઇનસ x સ્ક્વેર અપોન 2 ફેક્ટોરિયલ વત્તા x4 અપોન 4 ફેક્ટોરિયલ માઇનસ x6 અપોન 6 ફેક્ટોરિયલ અપ ટુ સો. હવે આ શ્રેઢી ઘાત શ્રેઢી થશે કેમ ખબર પડશે કે આ શ્રેઢી તમારે x ની ઘાત જોવાની અને ચલ જોવાનું કે કન્ટિન્યુઅસલી આવે છે કે નહીં. 2 ઘાત 4 ઘાત 6 ઘાત તો એકવાર 2 આવે છે પછી 3 આવે પછી ડાયરેક્ટ 6 આવે એવું થતું નથી. છે તો ચલની ઘાતાંકીય ક્રમમાં જ છે પણ ક્રમ કેવો છે આમાં 1 2 3 એવો કન્ટિન્યુઅસલી ક્રમ નથી પણ કેવો છે યુગ્મ ક્રમ છે. બેકી ઘાત બધી આવે છે એટલે આ શ્રેઢી ચલની ઘાતાંકીય ક્રમમાં તે શ્રેણી થશે. હવે આમાં મને આ પહેલું જો તો પહેલું પદ આવો કેવું આવ્યું છે મારી પાસે અચળ એટલે હું આના માટે આને મારે ઘાત શ્રેઢી મુજબ તે એક્ઝામ્પલ ગણવો પડશે. આપેલ ઘાત શ્રેઢીને ઘાત શ્રેઢી સિગ્મા Cn x raised to n સાથે સરખાવતા સિગ્મા Cn x raised to n સાથે સરખાવતા n ની કેટલી ઘાત આવે છે 2 4 6 એવી રીતની આવે છે પણ Cn જો આ પ્લસ માઈનસ છે એ મારે x સાથે લેવા દેવા નથી. પ્લસ માઈનસ ઇકોની સાથે મારે લેવા દેવા છે Cn. ઈ પદ મારે Cn માં સેટ કરવું પડશે. Cn બરાબર જો પેલું પદ પ્લસ છે બીજું માઈનસ છે ત્રીજું પ્લસ છે ચોથું પદ કેવું છે પાછું માઈનસ. તો અહીંયા હું શું કરીશ માઈનસ 1 ની n માઈનસ 1 ઘાત. ઉપર તો એક જ આવે જ ને ઉપર ક્યાંય ગુણાકારમાં 2 3 4 એવું આવતું છે નહીં. શું આવે છે માઈનસ 1. ચાલો તમે પહેલા સૌપ્રથમ કિંમત મૂકો n ની જગ્યાએ 1 મૂકો તો 1 માઈનસ 1 કેટલા થઈ જશે 0 કે જે કોઈ પણ ની 0 ઘાત કેટલી થઈ જશે 1. Cn -1 raised to n - 1 upon આયા શું થઈ જશે 2 ફેક્ટોરિયલ. આયા કેટલા થઈ જશે સૌપ્રથમ તો 0 ફેક્ટોરિયલ. પછી આયા કેટલા આવે છે 2 ફેક્ટોરિયલ. આયા કેટલા આવે છે 4 ફેક્ટોરિયલ. તો આયા શું આવશે બેકી માટે અબ કેવી છે 0 2 4 6 છે એટલે શું આવશે 2n - 2 ફેક્ટોરિયલ. શું આવશે 2n - 2 ફેક્ટોરિયલ એટલે કે શું આવશે
એક આ ઘાત શ્રેણીમાં તમારે અહીંથી તમારે એક વ્યવસ્થિત નોંધ આવવું પડશે. અહીંયા n બરાબર 1 થી ઇન્ફાઇનાઇટ લખવાનું રહેશે. આમાં 0 વાળું તમે પદ લઈ શકશો નહીં. ઘાત શ્રેણીમાં એવું કઈ ફિક્સ ન હોય, અહીંથી જ આવે. પણ અહીંથી ક્યાં આવશે? આ ઘાત શ્રેણીમાં તમારે લખાણ લખવું પડશે n બરાબર 1 થી ઇન્ફાઇનાઇટ. 0 લેશો તો 0 - 1 એટલે આ થશે, પેલું પદ આવડું આવશે નહીં. 1 લેશો એટલે આ પદ તમારું ઓટોમેટિક આવી જશે. 1 લેશો એટલે 1 - 1 એટલે શું આવી ગયું? આયા કોઈ પણ ની 0 ઘાત 1 થઈ ગયો, માઈનસ દૂર થઈ ગયું. 0 1 લેશો એટલે 2 કા 2 - 2 એટલે 0 ફેક્ટોરિયલ આવી ગયું. એટલે એક વસ્તુ તમારે આમાં યાદ રાખવી પડશે કે આ ઘાત શ્રેણી ક્યાંથી શરૂ થાય છે? n બરાબર 1 થી. તમે એવું ક્યાંય નિયમ નથી કે n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ તે હોય. ટૂંકમાં ચલનો આ x જે ઘાતાંકીય ચલ હોય એનો ક્રમ જળવાઈ રહેતો હોવો જોઈએ. 2 4 6 8 1 3 5 7 1 2 3 4 5 પછી 1 2 3 આવે પછી 7 આવે, એવી રીતનું ચાલે નહીં. ઓકે, તો વ્યવસ્થિત યાદ રાખજો. n બરાબર 1 થી ઇન્ફાઇનાઇટ હશે. cn મને મળી ગયો. હવે મારે શું મેળવવું છે? cn + 1. cn + 1 શું મળશે મને? આયા -1 રેસ ટુ n - 1 છે. n ની જગ્યાએ શું મૂકવાનું છે? n + 1 - 1 છેદમાં 2. n ની જગ્યાએ n + 1 - 2. આ ફેક્ટોરિયલ કિંમત મેળવવું આની +1 - 1 કેન્સલ થઈ જશે એટલે -1 રેસ ટુ n. આનું સાદુરૂપ આપશો એટલે જો હું અહીંયા વ્યવસ્થિત સાદુરૂપ આપી દઉં છું. 2n + 2 -2 +2 - 2 કેન્સલ થઈ ગયા એટલે કેટલા વધ્યા? અહીંયા ખાલી મારી પાસે 2n. પણ શું? ફેક્ટોરિયલ. કાઉન્સ કરવાનો રહેશે કેમ કે 2n આખાનો ફેક્ટોરિયલ છે. ખાલી કાઉન્સ કાઢી નાખશો તો આ શું થઈ જશે? 2n ફેક્ટોરિયલ. એટલે n ફેક્ટોરિયલ સાથે 2 મલ્ટીપ્લાય માં રહેશે. કાઉન્સ ફરજિયાત કરવાનો રહેશે. 2n ફેક્ટોરિયલ છે એટલે. તો ચાલો આગળ વધો. મને મળી ગયું cn મળી ગયું, મને cn + 1 મળી ગયું. પેલી કન્ડિશનમાં કિંમત મૂકો. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મોડ cn + 1 cn mod limit n tends to infinite mod cn + 1 શું છે? -1 raised to n upon 2n factorial મલ્ટીપ્લાય માં cn નો રેસિપ્રોકલ. રેસિપ્રોકલ એટલે આ કેમ આવશે? 2n - 2 ફેક્ટોરિયલ ના છેદમાં -1 raised to n - 1. આ મોડ પૂરો. સાદુરૂપ આપો એનો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. સાદુરૂપ આપો. આનું કાઈ સાદુરૂપ થશે નહીં. -1 નું કાઈ સાદુરૂપ -1 નું સાદુરૂપ થશે નહીં. -1 રેઝ ટુ હું શું મૂકી દઉં અહીંયા? -1 રેઝ ટુ n. આનું પણ કાઈ થશે નહીં. 2n - 2 ફેક્ટોરિયલ આમના. હવે આ 2n ફેક્ટોરિયલ છે. આ 2n ફેક્ટોરિયલ છે એનું હું સાદુરૂપ આપું. મારે ઘટતા ઘટતા ક્યાં જવાનું છે? 2n - 2 સુધી. તો 2n છે સૌપ્રથમ શું હશે? 2n. પછી આવશે 2n - 1 ને પછી શું આવે? 2n - 2 ફેક્ટોરિયલ. પછી ગુણાકારમાં શું છે? હજી -1 ની -1 રેઝ ટુ n - 1. તો એમાં ઘાતનો નિયમ લાગુ પાડું તો -1 ની n મલ્ટીપ્લાય માં -1 ની -1 ઘાત. -1 ની -1 ઘાત. વ્યવસ્થિત ધ્યાન રાખજો. 2n છે 2n ફેક્ટોરિયલ એનું હું શું લખી શકું? 2n 2n - 1 2n - 2 ફેક્ટોરિયલ. પછી -1 ની n - 1 છે એમાં હું આધાર સરખાતો ઘાતનો સરવાળા વાળો નિયમ લાગુ પાડું તો આને મારે છૂટું પાડવું હોય તો -1 ની 1 ઘાત n ઘાત ને -1 ની -1 ઘાત. -1 ની કેટલી છે? -1 ઘાત. -1 ની -1 ઘાત. વ્યવસ્થિત ધ્યાન રાખજો. હવે આનું હું સાદુરૂપ આપું છું. વ્યવસ્થિત ધ્યાન રાખજો. જો જે કેન્સલ આઉટ થાય છે એવું અહીંથી કેન્સલ આઉટ કરી નાખો.
2n minus 1 ફેક્ટોરિયલ 2n minus 1 ફેક્ટોરિયલ minus 1 raised to n minus 1 raised to n. હવે minus 1 ની minus 1 ઘાત ઉપર આવશે તો શું થઈ જશે minus 1 ની plus ઘાત limit n tends to infinite more minus 1 ની કેટલી ઘાત થઈ ગઈ plus 1 ઘાત થઈ ગઈ છેદમાં કેટલા વધ્યા 2n આ કેટલા આવ્યા છે 2n minus 1 પછી કાઈ વધ્યું છે નહીં તો હવે જોવો તો n ની જગ્યાએ સીધી શું મૂકી દઉં n ની જગ્યાએ હવે આ મોડ છે એટલે માઈનસ દૂર થઈ જશે મારે શું મૂકવાનું છે n ઉપર ક્યાંય n વાળું પદ હવે છે નહીં નીચે સાથે કેન્સલ આઉટ થશે નહીં સીધી n ની જગ્યાએ કિંમત મૂકી દઉં તો આનો જવાબ શું આવે 1 ના છેદમાં ઇન્ફાઇનાઇટ એનો જવાબ કોના જેટલો હતો 1 ના છેદમાં r જેટલો તેથી મને r બરાબર કેટલા મળ્યા ઇન્ફાઇનાઇટ r બરાબર કેટલા મળ્યા ઇન્ફાઇનાઇટ હવે તમારે લખાણ શું લખવાનું રહેશે વ્યવસ્થિત યાદ રાખજો તમારે લખાણ લખવાનું રહેશે તમારે લખી નાખો તમારે જે એક્ઝામ્પલ ગણાવવા છે એટલે કે આપેલ ઘાત શ્રેઢીના અભિસરણની ત્રિજ્યા ઇન્ફાઇનાઇટ થશે એનો અંતરાલ માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ થશે અને r ગ્રેટર ધેન 1 હોવાથી આપેલ ઘાત શ્રેઢી અભિસારી શ્રેઢી હશે ઓકે તો વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો આપણે જે કદ એક્ઝામ્પલ ગણી આનો ચાલો એક એક્ઝામ્પલ જુઓ છે આમાં મને સીધી શ્રેઢી જ આપી દીધી છે સિગ્મા n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ minus 1 raised to n x raised to n upon n into 2 raised to n into 2 raised to n વ્યવસ્થિત ધ્યાન રાખજો હવે જો આ સિગ્મા n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ છે તો મને ખબર પડી ગઈ 0 થી ઇન્ફાઇનાઇટ આપ્યું છે ઓલા જે દાખલા જે જૂના દાખલા હતા એમાં ક્યારેય n બરાબર 0 હતું નહીં એમાં દર વખતે શું હતું n belongs to only શું હતું n આ વખતે શું થાય છે belongs to અથવા તો યોગ કરીને શું આવે છે 0 આવે છે આમાં 0 આવ્યો ઓલામાં 0 આની પહેલાનું એક્ઝામ્પલ હતો એમાં 0 નહોતા લઈ શકતા છતાં પણ અચળ પદ તો આવતું હતું પ્રથમ પદ કેવું આવતું હતું અચળ તો એને પણ શું કહેવાતી હતી ઘાત શ્રેઢી હવે આમાં પણ શું થશે આ ઘાત શ્રેઢી થશે કે નહીં થાય તો x ની n છે એટલે કિંમત મૂકશો એટલે 0 1 2 3 એટલે ઈ ઘાતાંકીય ચલનો ઘાતાંકીય ક્રમમાં શ્રેણી બનશે અને આ મને શું મળી ગયું છે બાકી જે વધ્યું એને હું શું કરી નાખીશ cn હવે ઉકેલ કરીને હું શું લખીશ વ્યવસ્થિત ધ્યાન રાખજો ઉકેલ આપેલ શ્રેઢીને ઘાત શ્રેઢી સિગ્મા n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ cn x raised to n સાથે સરખાવતા cn શું મળશે મને cn બરાબર cn મને આ વખતે ડાયરેક્ટ મળી ગયું છે -1 raised to n upon n into 2 raised to n n into 2 raised to n cn plus 1 મેળવો cn plus 1 મેળવશો એટલે થશે -1 raised to n plus 1 n ની જગ્યાએ n plus 1 2 raised to n ની જગ્યાએ 2 raised to n plus 1 કિંમત મૂકો એની વ્યવસ્થિત ધ્યાન રાખો કિંમત મૂકવાની કન્ડિશનમાં લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મોડ cn plus 1 upon cn બરાબર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મોડ cn plus 1 શું આવ્યું છે -1 raised to n upon n plus 1 into 2 raised to n plus 1 મલ્ટીપ્લાય માં આનો રેસિપ્રોકલ કરી નાખો એટલે શું થઈ જશે 2 raised to n into n upon -1 raised to n હવે હું આગળ જ તે કન્ટિન્યુઅસલી આ બધું કરું છું તમારે બરાબરની નીચે બરાબર કરીને સ્ટેપ લખવાનું સાદુરૂપ આપો લિમિટ
n tends to infinite -1 મોડ કરી નાખું -1 રેઝ ટુ n મલ્ટીપ્લાય માં n મલ્ટીપ્લાય માં 2 રેઝ ટુ n ઉપર કોઈનું કઈ સાદું થતું નથી છેદમાં જો n+1 છે એમાંથી શું સામાન્ય નીકળશે n નીકળી જાય કેટલા આવી જાય 1+1/n 2 રેઝ ટુ n+1 છે શું છે 2 રેઝ ટુ n+1 -1 રેઝ ટુ શું છે n+1 તો અહીંયા શું થશે અહીં થોડું સાદું રૂપ આપી દો -1 ની n ઘાત વત્તા ગુણાકારમાં -1 ની 1 ઘાત પછી 2 રેઝ ટુ n અને n અહીંયાથી n સામાન્ય નીકળી ગયા આનું સાદું રૂપ આપો એટલે કેટલા થશે 2 રેઝ ટુ n ઇન્ટુ 2 સાદું રૂપ આપો કેન્સલ આઉટ કરો જે થતું હોય 2 રેઝ ટુ n -1 ની 1 ઘાત અહીંયા લખવાની રહી ગઈ છે -1 રેઝ ટુ n એ કેન્સલ થઈ જશે આની સાથે -1 રેઝ ટુ n તો મોડ છે એટલે આ માઈનસ કઈ માઈનસ નિશાની ક્યાં ગણાશે નહીં કિંમત મૂકો અહીંયા આની આ પદ 1 ના છેદમાં ઉપર કઈ વધ્યું નથી મોડ દૂર કરી નાખશો એટલે માઈનસ પ્લસ થઈ જશે 1 ના છેદમાં 1 + 0 મલ્ટીપ્લાય માં હજી અહીંયા 2 વધ્યા છે એટલે મલ્ટીપ્લાય માં કેટલા આવ્યા 2 તો એનો જવાબ 1 + 0 એટલે 1 ને 2 એકા 2 એટલે આનો જવાબ શું આવ્યો 1 ના છેદમાં 2 એ કોના બરાબર હતું 1 ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં r 1 ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં r તો હું તો લખાણ અહીંયા લખી નાખું છું ખાલી તેથી r બરાબર 2 એટલે એની ત્રિજ્યા થશે આપેલ ઘાત શ્રેઢીના અભિસરણની ત્રિજ્યા 2 થશે એનો અંતરાલ થશે -2 થી +2 અને એના r ગ્રેટર ધેન શું છે અહીંયા r ગ્રેટર ધેન 1 એટલે આપેલ ઘાત શ્રેઢી અભિસારી શ્રેઢી થશે ઓકે તો આ એક હજી ધ્યાન રાખજો હજી એક લાસ્ટ એક્ઝામ્પલ ગણાવી નાખું એટલે આ ટોપિક કમ્પ્લીટ થશે અને આપણું યુનિટ પણ કમ્પ્લીટ થશે સિગ્મા n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ લાસ્ટ એક્ઝામ્પલ છે સિગ્મા n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ -1 રેઝ ટુ n x રેઝ ટુ n -1 રેઝ ટુ n x રેઝ ટુ n upon 3 રેઝ ટુ n આપેલ ઘાત છે આપેલ ઘાત શ્રેઢીના અભિસરણની ચર્ચા કરો એવી રીતે એક્ઝામ્પલ આપ્યો હશે ઓકે તો n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ છે અહીંયા x ની n ઘાત છે એટલે મને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ઘાત શ્રેઢી થશે આપેલ શ્રેઢીને શું લખવાનું આપેલ શ્રેઢીને ઘાત શ્રેઢી સિગ્મા n બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ cn x રેઝ ટુ n સાથે સરખાવતા cn બરાબર શું મળશે મને cn બરાબર -1 રેઝ ટુ n upon 3 રેઝ ટુ n હવે જો આમાં બે પદની બે ઘાતમાં શું આવી ગયું છે રેઝ ટુ n આવી ગયા છે તો આ એક્ઝામ્પલ હું ઓલી બીજી કન્ડિશન મુજબ ગણાવીશ તમારે સેલ્ફ સ્ટડી માટે જે પ્રીવિયસ બે એક્ઝામ્પલ આપણે જે cn+1 upon cn વડે ગણ્યા હતા એની મદદથી ગણવાનો છે વ્યવસ્થિત ધ્યાન રાખજો હું આ દાખલો શું કરીશ cn રેઝ ટુ શું મેળવીશ તો પ્રથમ 1 upon n cn રેઝ ટુ 1 upon n તમે મેળવો એટલે -1 ની n ઘાત upon 3 રેઝ ટુ n આખાની 1 ના છેદમાં n તેથી cn મને શું મળ્યું n કેન્સલ થઈ જશે કેટલા વધ્યા -1 ના છેદમાં 3 cn કેટલા મળી ગયા મને -1 ના છેદમાં 3 સોરી cn નહીં cn રેઝ ટુ 1 upon n શું મળ્યું મને -1 ના છેદમાં 3 ઓલી કન્ડિશન હવે મારે કઈ મૂકવાની છે આમાં બીજી લિમિટ n
લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મોડ cn રેઝ ટુ 1 upon n લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. આ મોડ cn ની જગ્યાએ કેટલા મળી ગયા મને 1/3 cn રેઝ ટુ 1 upon n ની કિંમત મૂકો આનો સાચો કપ્પો કેટલો આવ્યો જવાબ 1/3. એનો મેં જવાબ શું કીધો હતો 1/r. તેથી r બરાબર મને કેટલા મળ્યા 3. હવે લખાણ લખતા તમને આવડી જવું જોઈએ. હવે આ જ એક્ઝામ્પલ તમારે સેલ્ફ સ્ટડી માં આ મેં જે બીજી કન્ડિશન નો ઉપયોગ કર્યો છે એટલે તમારે જે મેં પ્રીવિયસ બે એક્ઝામ્પલ માં જે કન્ડિશન નો ઉપયોગ કર્યો હતો એ કન્ડિશન નો તમારે ઉપયોગ કરવાનો રહેશે. ઓકે, તો આ એક્ઝામ્પલ ની સાથે તમારો આ યુનિટ ફર્સ્ટ યુનિટ શું થાય છે કમ્પ્લીટ. એમકેબી યુનિવર્સિટીના જે સિલેબસમાં પહેલા યુનિટ ની અંદર જેટલા ટોપિક લખ્યા છે એ ટોપિક તમારા અહીંયા કમ્પ્લીટ થાય છે. સૌપ્રથમ મોટો ટોપિક હતો આવૃત વિકલન અને બીજો ટોપિક હતો અનંત શ્રેણીના અભિસાર અને અપસાર. આવૃત વિકલનની અંદર તમારે અમુક વિધેયોના n માં વિકલન જોયા હતા અને લીબનીઝનો પ્રમેય જોયો હતો. અને અનંત શ્રેણીના અભિસાર અને અપસારની અંદર તમે લીબનીઝની કસોટી જોઈ, કમ્પેરિઝન ટેસ્ટ એટલે સરખામણી કસોટી જોઈ, ડી એલ્બર્ટની ગુણોત્તર કસોટી જોઈ, પછી કોશીની બીજ કસોટી જોઈ અને છેલ્લે અત્યારે શું જોયું ઘાત શ્રેણી અને ઘાત શ્રેણીના અભિસરણની ત્રિજ્યા અને તેનો અંતરાલ. ઓકે, તો આ ફર્સ્ટ યુનિટ આપણે અહીંયા કમ્પ્લીટ 14 લેક્ચરમાં કમ્પ્લીટ થાય છે. તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કીપ લર્નિંગ.